નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ નીટ 2024 બધા જ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ આપણે કાલની વેટ હવે કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટ આપણને શું ડિસિઝન આપે છે। ઓવરઓલ જો બધા જ ન્યૂઝપેપર્સ બધી જ જે સોશિયલ આ બધી ચેનલ્સ ઉપરથી જે કંઈ આવે છે એમાં એક અત્યારે થોડું આપણને દેખાય છે કે ગવર્મેન્ટ હોય કે આપણી સુપ્રીમ કોર્ટ હોય એ બધાનો મેઇન સૌથી મહત્વનો રોલ એ હોવો જોઈએ કે આ 24 લાખ પ્લસ મલ્ટીપ્લાઈડ બાય આપણે નોર્મલ 3 કરી શકીએ કે દરેક ફેમિલીની અંદર એમની સાથે એમના મમ્મી પપ્પા અને કોઈ એક ફેમિલી મેમ્બર તો ઇન્વોલ્વ હશે જે એમની આ જર્નીમાં આટલા સરસ પ્રોફેશનના ભાગરૂપે એમણે જે મહેનત કરી છે એમાં। એટલે બહુ સરસ મને ફિગર એવું લાગે કે ભાઈ 1 કરોડ લોકો અત્યારે આ બધી જે કઈ પરિસ્થિતિ છે એમાં ડિસ્ટર્બ છે અને બહુ હેવીલી છે। તો એ સુપ્રીમ કોર્ટ કે આપણી ગવર્મેન્ટનો સૌથી મહત્વની જવાબદારી થાય જે આપણે સ્ટેટમેન્ટ જોયું કે આ લોકોનો વિશ્વાસ પહેલા બિલ્ડ થાય, એ લોકોને ટ્રસ્ટ આવે કે જે કઈ અમારી પાસે હવે રિઝલ્ટ અમને મળશે એ અમને ટ્રાન્સપરન્સીથી મળશે, કોઈ જ એમાં એમને ડાઉટ ન હોવો જોઈએ। કાલનો દિવસ છે આપણા માટે, આજે મોસ્ટ પ્રોબેબલી એવો દિવસ હતો બુધવાર કે સીબીઆઈ અને એનટીએ ઘણા રિપોર્ટ આજે પણ આપી દેવાના હતા। જે કોઈ 35 માંથી 38 પણ ઘણી જગ્યાએથી રિપોર્ટ મળ્યા કે 38 આવી સુપ્રીમ કોર્ટમાં જે કાંઈ પીઆઈએલ હતી, જે કાંઈ યાચિકાઓ આપણે કહીએ એ બધાનું મે બી એક સમરાઇઝ A4 સાઇઝના 10 પેપરમાં સુપ્રીમ કોર્ટ પાસે કાલે પહોંચશે। શું ફેસલો આવે છે આપણે જોઈએ। જે આવશે એ બધા બાળકોના મતલબ એક મોટા માસના હિતમાં હશે એવી આપણે બધા પ્રાર્થના કરીએ। જીમસની ફી વિશે પણ મેં જે વિડીયો આપેલો જ એનું પણ બહુ સારું બધા જ ન્યૂઝપેપરથી માંડી અને સારો રિપોર્ટ્સ બધા પાસેથી જઈ રહ્યો છે। જે કંઈ કમ્પેરિઝન કરી અને એ આપણી સ્ટેટ ગવર્મેન્ટ ડિસિઝન લેશે કે આગળ શું થાય। આ બધાની અંદર મેં જે લાસ્ટ વિડીયો મારો ચાલુ હતો ત્યારે જ જસ્ટ રિલીઝ આવેલી 8 જુલાઈના જ એ પણ અપડેટ આપી દઉં તમને। મેઇન એનએમસી ની સાઇટ ઉપર 8 જુલાઈના જ કે ભાઈ આ જે કંઈ લેટર આવ્યો છે મિસલીડિંગ એન્ડ બેઝલેસ ન્યૂઝ છે પ્રિન્ટ મીડિયાની અંદર, જે મારા ગયા વર્ષના બધા જ વિડીયોમાં હું વારે વારે કહેતો હતો કે ખાસ આ બધું પૂરું થયા પછી જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે પણ જે બે મેઇન પોઈન્ટ ઉપર પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે ખાસ ધ્યાન દેવું જોશે। એમાં પહેલું છે ચોઇસ ફિલિંગ અને તમારી પાસે જે કાંઈ માર્ક્સ છે આ વખતે 600 થી 700 વચ્ચેના માર્ક્સમાં એમાં બહુ કેરફુલી તમારે રહેવું પડશે એ ટાઈમલાઈન સાચવવાની ઓલ ઓવર ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા વચ્ચેની। મેં દરેક વિડીયોમાં કીધું છે કે જે પહેલા આપણા ન્યૂઝ જોઈ લઈએ। 8 જુલાઈના એનએમસીએ સ્પેશિયલી ડિક્લેર કરવું પડ્યું હાઇલાઇટની અંદર કે અમારો જે આગલો લેટર છે 6 જુલાઈનો એનું મિસઇન્ટરપ્રિટેશન બધાએ ચાલુ કરી દીધું કે ભાઈ આ 113 કોલેજને એપ્રુવલ મળી ગયું। એપ્રુવલનો રોલ એનએમસી નો નથી, એ છે એમએઆરબી। ફાઇનલ ડિસિઝન ડઝ નોટ મીન એપ્રુવલ ઇન ધ રિસ્પેક્ટ ઓફ, મતલબ એ છે ને એમએઆરબી નો રોલ છે ને એની પાસે પણ નંબર ઓફ એજન્સીઓના જ્યારે રિપ્લાય આવે કે ભાઈ અમે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેક કરી લીધું, અમે ત્યાં હોસ્પિટલ ચેક કરી લીધી, આટલા જ બેડની હોસ્પિટલની રિક્વાયરમેન્ટ 150 સીટ 100 સીટ માટે હોવી જોઈએ, બહુ ડિટેલ છે એમાં। તો એનો પણ મેં એક ડિટેલ વિડીયો વધારાનો પણ આપેલો કે હવે ગવર્મેન્ટે આ જે કોઈ 706 કોલેજ અત્યારે લિસ્ટમાં બોલે છે એ બધાએ દરેક ક્લાસરૂમ એની હોસ્પિટલ્સની બધાના વિડીયો નું આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ તમારે બધો જ ડેટા એમસીસી ને પ્રોવાઈડ કરવાનો છે અને એ લોકો ધારે ત્યારે એ બધું એક્સેસ કરી શકે એ રીતનું તમારે એમને પાસવર્ડ ને પણ બધું આપવાનું છે। તો તરત હું કહીશ જ, હું આ બધી ઘટનાઓ એટલા માટે જોડું છું કે તમે જે આ પરેશાની ભોગવી છે ખાલી એક આવા બધા
ન્યુસન્સ થયા હું તો કહું ત્યાં સુધી, એના લીધે એવી હવે જે કઈ ડિસિઝન આવે એના પછીના ફેઝમાં જ્યારે પણ આપણું કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે પણ બહુ કેરફુલી રહી શકો. એના ભાગરૂપે આવી બધી જે કોઈ સોશિયલ મીડિયામાં, હું તો ત્યાં સુધી કહીશ કે આવું છે ને ખરેખર દૂર રહેવું જોઈએ. આ ઝાઝા લોકોના ભવિષ્ય સાથે સંકળાયેલું છે. એ બાળકોની આપણે મનોપરિસ્થિતિ અત્યારે કોઈ કલ્પની ન શકીએ એવી હોય, તો એટલીસ્ટ આપણી સામાજિક જવાબદારીના ભાગરૂપે પણ આવી બધી ફેક સ્ટોરી ને ફેક ન્યૂઝથી દૂર રહેવું જોઈએ. આ બધાની જવાબદારી છે, કોઈ સિંગલ ઉપર આપણે નથી કહેતા. ખરેખર મેં કીધું છે ને કે આવા બધા બાયપાસથી પણ એટલીસ્ટ બધા વાલીઓએ પણ દૂર રહેવું જોઈએ, બધા બાળકોએ પણ દૂર રહેવું જોઈએ. આપણે મેઇન કે મેં ત્યારે જ વિડીયોમાં પણ કીધેલું કે જ્યાં સુધી એમસીસી ની સાઇટ ઉપર આ કોલેજનું લિસ્ટ ના આવી જાય ને ત્યાં સુધી હું તો બહુ પ્રેક્ટિકલ એમાં થવા માંગુ છું કે હું માનીશ જ નહીં કે ભાઈ આ કોલેજ આવી ગઈ. અમે આમાં ક્યાંય હિસ્સો લેશું જ નહીં, કારણ કે જ્યાં સુધી મેટ્રિક્સ નો આવી જાય કે ભાઈ આ કોલેજની 150 સીટ, કેટેગરી વાઇઝ એનું આ રીતે, ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં આટલી સીટ, ત્યાં સુધી મને ટ્રસ્ટ નહીં આવે. એનું રીઝન એ પણ છે કે 2023માં અમે પહેલા વેલા ઇન્ડિયામાં હતા. પહેલો વિડીયો આજની તારીખે અમારો બોલે છે કે 240 સીટ પહેલા રાઉન્ડમાં નહોતી ઓલ ઓવર ઇન્ડિયા કોટાની, 9 કોલેજ હતી. બીજા રાઉન્ડમાં પણ આવી બધી ઉથલ પાથલ હતી. લગેન હું કહીશ કે જ્યારે પણ કાલે ફેસલો આવી જાય પછી પણ જ્યારે પણ આપણું કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે પણ બહુ જ આમાં કેરફુલી રહેજો. અમે ટ્રાય કરીએ છીએ તમને અમારી વેબસાઇટ ઉપર, યસ અત્યારે જે તમને 706 કોલેજ દેખાય છે એમાંથી 2 કોલેજમાં ખરેખર એડમિશન જ નથી થતા. એકચ્યુઅલ કોલેજ 704 છે પણ લિસ્ટમાં બોલે છે કે ના એમસીસી ની સાઇટ ઉપર. અમે ટ્રાય કરીએ છીએ કે અમારી ઇન્ટેટસિસ જે અમારી ચેનલ છે એની વેબસાઇટ ઉપર તમને આનું ડિટેલ, એનું મેટ્રિક્સ એ અમે ભરપૂર મહેનત કરી રહ્યા છીએ. 99% અમે આપી દેશું જ. અત્યારે તમને લાઈવ પણ દેખાડું તો અત્યારે અમે એમાં કોલેજના લિસ્ટ સુધી પહોંચી ગયા છીએ. તમને લાઈવ જ અત્યારે જ હું એમનું, અમારી જે વેબસાઇટ છે ઇન્ટેલિજન્ટ એજ્યુકેશન સિસ્ટમ, આખું એનું ફૂલ ફોર્મ છે પણ INTEDSYS, તમને લિંક પણ મળી જશે intedsys.com. જેવું તમે આ ક્લિક કરશો એટલે તમને અમારી આ intedsys.com વેબસાઇટ છે. કોલેજ કાઉન્સેલિંગ ક્લિક કરશો. કોલેજ કાઉન્સેલિંગ ની અંદર અહીંયા અત્યારે MBBS અમે મેઇન રાખ્યું છે. ફક્ત તમારે ઇન્ડિયા ઉપર ક્લિક કરવાનું છે. એટલે ઇન્ડિયા ઉપર ક્લિક કરશો એટલે ચૂઝ થઈ જશે ને પછી વ્યૂ રિઝલ્ટ. તમે જેવું વ્યૂ રિઝલ્ટ કરશો એટલે તમને અહીંયા 707 કોલેજ મળશે. યસ 707. સંપૂર્ણ ડિટેલો અત્યારે અહીંયા નથી, અમે બધું જ ક્લેરિફાઈ કરી દઈએ છીએ. 707 કોલેજ શું કામ છે પણ કહું છું તમને. હવે તમે જ્યારે એનએમસી ની સાઇટ ઉપર બધું ચેક કરો છો ત્યારે એ પણ મેં લિસ્ટ અહીં રાખ્યું છે. અહીંયા 706 કોલેજ છે. હજી પણ આ ડેટા છે જ આપણો 1,09,170 સીટ ઓલ ઓવર ઇન્ડિયાની. આજની ડેટે 10 જુલાઈના લાઈવ ડેટા છે. 707 અમે એટલા માટે લિસ્ટમાં રાખી છે કે એક કોલેજ આપણી જીપમરની જે છે પોંડિચેરીની, એમાં લાસ્ટ યર પણ અમે સ્પેશિયલ ચેક કરેલું છે કે સીટ ટોટલ અહીંયા લિસ્ટમાં 200 દેખાડશે એટલે ટોટલ તમારો મેચ થઈ જશે. પણ જ્યારે એનું ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં એમનું જ્યારે બાયફર્કેશન જાય છે ત્યારે 150 અને 50 સીટ એ બંનેનું અલગ અલગ થાય છે. કયા કારણો ડિટેલમાં મારો એ રોલ નથી, હું નથી જાતો, પણ ભરાય છે અલગ રીતે. 150 ની અંદર પાછો જે કઈ કોટા છે અલગ અલગ એ રીતે ભરાય છે. પોંડિચેરીનો પોતાનો સ્પેશિયલ કોટા. 50 સીટમાં પણ આ બાયફર્કેશન છે એટલે અમારે મેન્ટેન કરવું જ પડે. ઇવન શું કામ સ્ટુડન્ટ સુધી ઇન્ફોર્મેશન પણ પહોંચાડવી પડે જ્યારે તમે ઓલ ઓવર ઇન્ડિયા કોટા ભરો ત્યારે બંનેના મેટ્રિક્સ અલગ છે. આટલું ડિટેલ અમે ગયા છીએ અમારી સાઇટ ઉપર એટલે તમને અહીંયા 707 કોલેજ મળશે. 50 સીટ એ જીપમરની અલગ, એડ્રેસ એક છે, બધું જ એક છે, પણ 150 અને 50 બે અલગ અલગ મેટ્રિક્સ થી ભરાય છે. મેં 706 કોલેજમાં 2 કોલેજ એવી છે કે જેની અંદર હમણાં હોલ્ડ છે એડમિશન, લાસ્ટ યર પણ હોલ્ડ હતા એટલે એકચ્યુઅલ કોલેજ તો આપણી 704. અને એટલે જ હું વારે વારે કહું છું કે આપણે બધા એક રિક્વેસ્ટ પણ કરવી જોશે કે જ્યારે પણ કાઉન્સેલિંગના રાઉન્ડ ચાલુ થાય ત્યારે 113 કોલેજમાંથી જે કાંઈ ડિસિઝન લેવાના હોય
એ આવી જવા જોઈએ. 58 કોલેજ આના પછીનો, હજી તો આ એક જ પ્રિન્ટ મીડિયામાં આવું બધું ફેક ન્યૂઝ ચાલુ થયા છે, પણ જેમાં સીટનો વધારો થવાનો છે, જે સુમનદીપ બરોડામાં આપણે સૌથી વધારે હાઈકોર્ટ સુધી કેસ ગયો, એના હિયરિંગ તમને આમાં જોશો એટલે લાઈવ જોવા મળી જશે. જજોએ પણ કીધું કે તમે શું કામ આવી રીતે આ બધું લેટ કરો છો, એટલે સુધીનું તમને લાઈવ બધું જ આમાં મળી જશે. એ બધું જ પહેલા થઈ જવું જોઈએ, જેથી આપણે બહુ પીસફુલી આપણી ચોઇસ ફિલિંગ ભરી શકીએ. આપણને જ્યાં એલિજિબલ હોય ત્યાં આપણને સારી કોલેજ મળી શકે અને આ બધાની અંદર આપણે ટ્રાન્સપરન્સીથી ટાઈમલાઈનમાં બધું ફોલો કરી શકીએ. આ સિવાય વધારાના પણ એક ન્યૂઝ છે. આ થયું અત્યારની સિચ્યુએશન આપણી, એના વિશે અમે અપડેટ આપી દીધું. અમે આના વિશે પણ વધારે જે કંઈ થશે તમને અપડેટ કરતા રહેશું. બહુ ડિટેલમાં અમે જવાના છીએ આની અંદર. એક અત્યારે જે કમિટી નિમાણી હતી, જેમાં ઈસરોના એક ભૂતપૂર્વ ચેરમેનને એ કમિટીમાં હેડ બનાવી અને ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લીધું હતું કે ભાઈ હવે આ બધી એક્ઝામમાં શું ચેન્જીસ કરવા જોઈએ, એ બધા જ આવા ઓર્ગેનાઇઝેશનોથી માંડી અને પબ્લિક વ્યૂ પણ માંગ્યો હતો. એમાં આપણા 3 આઈએએસ મતલબ ફોર્મર જે બહુ હાઈ લેવલે હતા, એક આપણા એજ્યુકેશન મિનિસ્ટ્રીના ફોર્મર સેક્રેટરી હતા, એમણે પણ આર સુબ્રમણ્યમ આઈ થિંક નામ છે એમનું, એમણે પણ કમેન્ટ કરી છે કે ભાઈ આ એક્ઝામ થ્રુઆઉટ 11th અને 12th 8 ક્વાર્ટરમાં, જેમ પહેલા 4 સેમેસ્ટર સિસ્ટમ હતી ગુજરાતમાં, એવી રીતે 8 ક્વાર્ટરમાં લેવી જોઈએ. 2 ઇન્ટર્નશિપ દાખલ કરવી જોઈએ. એમાં પણ 40, 40 અને 20 આવી રીતે સ્લેબ કરવાના. 40 માર્ક્સ તમારા એ જે 8 એક્ઝામો લેવાય એના આધાર ઉપર મેઇન ટેસ્ટો પણ 2 ટ્રાયમાં દેવાની, જેડબલઈ મેઇનની જેમ. બહુ ડિટેલ સરસ એમને સજેશન્સ આપ્યા છે. સજેશન છે એમાં વિશે હજી કંઈ પણ કમેન્ટ આવી નથી. આવી જ રીતે ગુજરાત બોર્ડની 10th અને 12th ની એક્ઝામની પણ આ વખતે ડેટો 15 દિવસ આગળ થઈ છે, પ્રીપોન્ડ થઈ છે, બહુ સારા ઇનિશિયેટિવના ભાગરૂપે. એનો પણ વિડીયો ડિટેલમાં હું આપું છું. 10th 12th ની આ બધી જ બોર્ડ એક્ઝામ અને જે સજેશન આવ્યા છે એ બધા માટે લાગુ પડે છે, ફક્ત નીટ માટે નહીં. નીટ, જેડબલઈ મેઇન, આવી જેટલી પણ કોમન એન્ટ્રન્સ એક્ઝામો છે, CUET, આ બધા માટે એમણે સારા સજેશન આપ્યા છે. એના વિશે આપણે ડિટેલમાં જોશું. અત્યારે આપણે એક જ, હું બધાના વતી પણ ટીમ ચાર્વિક પણ એ જ પ્રાર્થના કરશે કે કાલે કંઈક સારા ન્યૂઝ આપણી પાસે આવે અને જે કોઈ બાળકો અને પેરેન્ટ્સ આ વેઇટ કરી રહ્યા છે એ એમનું આગળની કારકિર્દી ચાલુ કરી શકે. નમસ્કાર, થેન્ક યુ.